મંદિર દ્વારા હંમેશા પ્રસાદની ડિમાન્ડ વધારે રહેતી હોય છે, તો સુખડીનો પ્રસાદ પણ દરરોજ ભાવિક ભક્તોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું પણ આયોજન સારી રીતે થયું છે, જેથી કરીને અમને તકલીફ નહીં પડે. ઉપર મંદિરમાં સમયસર સીધું સામાન લાવવો એ પ્રશ્ન રહેતો હોય છે. આ વખતે પણ ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખીને અમારે જેટલા પ્રમાણમાં સામાનની જરૂર છે એ સામાન અમે ઉપર લાવ્યા છીએ. કદાચ ક્યારેક તકલીફ પડશે તો અમે પ્રશાસન પાસે સુવિધા માગી લઈશું. અત્યારે મંદિરના યજ્ઞશાળામાં 24 કરોડ 99 મંત્રની આહુતિનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આ 24 કરોડની અંદરથી 19 કરોડ આહુતિ તો અત્યાર સુધીમાં અપાઈ ચૂકી છે. આ નવરાત્રિ દરમિયાન ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ આહુતિની અંદર પધારવાના છે અને એમની ઈચ્છા છે કે અમે આહુતિ આપવા બેસીએ. એની પણ આયોજન, એની પણ બાકીની વ્યવસ્થાઓ અમે સારી રીતે કરી છે.